એવા હરિભક્તોમાં પણ આવો જુસ્સો હતો કે અમે સ્વામીના શ્રીજીના બાળક થયા છે તો એમને આપેલું જે જ્ઞાન છે એની વાત છે, એમાં બલિદાન અમે થઈ. જો યજ્ઞ કરે ને એમાં બલિદાન આપવું પડે છે. યજ્ઞ ઉમે એની અંદર તો એ કંઈ બીજાને પકડીને નહીં તમે ઉમાઈ જાઓ. પેલા કે તું ઉમાઈ જા, પણ હું તો પાછો રહ્યો. પાછો નહીં, પહેલાં પોતે ઉમાઈ જાય તો બધા ઉમાય. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજને બધા સંતો ઉમાઈ ગયા તો આજે આપણે એમાં છે કે ના ભાઈ એમનું જ્ઞાન, એમની સ્થિતિ, એમનો વિચાર, એમનું જ્ઞાન એ બહુ સુંદર છે. આપણને આજે થયું એનું કારણ શું કે વારસો છે એ આપણે સાચવવાનો છે. એ વારસો જો સાચવીશું તો હજુ આથી 100 વર્ષ છે ને, 100 વર્ષે આથી મોટો સત્સંગ થઈ. હજુ 100 વર્ષનો ઠેલ મારવાનો છે આપણે કંઈ સામાન્ય બેસી રહેવાનું નથી. એમને જે 100 વર્ષનો ઠેલ મારી દીધો છે અને અત્યારે આપણે બધા એ આનંદ પ્રમોદથી જ્ઞાન કરીએ છીએ, તો આપણે એવા જીવન જીવીએ, એવી રીતનું આપણું કાર્ય થાય કે જેથી કરીને આવા પાછા હજારો લાખો થઈ જાય અને 100 વર્ષ સુધીનો ઠેર વાગી જાય એવું કાર્ય કરવું. મળદા થઈને બેસી રહેવાનું નથી. મને કંઈક નહીં થાય. શું ના થાય? મળદું શું બોલે છે? શું ન થાય એ આપણી વસ્તુ છે કે આપણે કોના છે? પુત્રો શ્રીજીના છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજના પુત્રો. વારસો આપણો એ છે કે એ વારસો આપણને એવું આપ્યું છે કે જેથી તમારે પણ કોઈ જાતનો વાંધો ના આવે અને બીજાને પણ વાત છે. મારે કહે છે આપણે જે વાત મળી છે સાચી વાત, ખોટી વાતનો પ્રચાર તો કરવાનો જ નથી. ખોટી વાત આપણે કરવી પણ નથી. કોઈને બનાવવું નથી, કોઈને છેતરવા નથી, કોઈને કંઈ કરવું નથી કે ખટપટ કરીને કંઈ આપણે બીજો લાભ લેવો નથી કે આપણે મહત્તા મેળવી નથી કે મેં આ કર્યું ને મારાથી થયું ને હું જ આ કરી શકું, એવું કશું ભાવ જ નહીં. આપણે તો બધા દાસ થઈને જ, સેવક થઈને જ આપણે કામ કરવાનું છે. તો આપણો એમને કર્યું છે, આપણે જે ગુરુઓ થયા એમને આ બધું જ કર્યું છે કે એમને બધી તાકાત હતી, શક્તિ હતી, સમર્થ પણ હતા, પણ છતાં કોઈને કંઈ દુઃખ થાય એવું કર્યું જ નથી. દાંત જોડીને બસ આપણે અને બધા રીતે કર્યું. એમના કેટલાક